સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન ઇશ્યુની અંદર। સુરતની અંદર ધમાકેદાર બેટિંગ પછી મિત્રો ગઈકાલે જોવા જઈએ તો 60 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો। સૌથી વધુ વરસાદ વલસાડની અંદર 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। બાકી મિત્રો ક્યાંય વરસાદ પડ્યો ન હતો, એટલે કે ખાસ કરીને મેઘરાજાએ હવે મિત્રો ગુજરાતની અંદર વિરામ લીધો છે। આમ 10 દિવસ જોવા જઈએ તો ગુજરાતની અંદર લગભગ 25% જેવા ભાગોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ પડ્યો, જેને ગુજરાતનો અત્યાર સુધીનો વરસાદ 25% પૂરો થઈ ગયો। અમુક જૂનાગઢ જિલ્લાની અંદર તો 100% કરતાં પણ વધુ વરસાદ પડી ગયો। પરંતુ સૌથી મોટી ખાસ કરીને ખરાબ વાત એ કહેવાય કે ગુજરાતના હજુ પણ 30% જેવા ભાગ એવા છે કે જેની અંદર હજુ વાવણી નથી થઈ। તો ખાસ કરીને 70% ભાગની અંદર આમ તો જોવા જઈએ તો વાવણી થઈ ગઈ છે, પરંતુ ખાસ કરીને એમાંથી કેટલાક ભાગ એવા છે એની અંદર જ વાવણી થઈ છે, જોઈએ એવી વાવણી થઈ નથી। અને ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદનો બ્રેક આવી ગયો। આ બ્રેક મિત્રો ગુજરાતની અંદર હવે પછી 10 દિવસ ચાલવાનો છે। સાથે સાથે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ખાસ કરીને વરસાદના વિરામને કારણે કેટલા દિવસ સુધી બ્રેક રહેશે। આજે મિત્રો હવામાન વિભાગની ખાસ કરીને કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે, કયા કયા જિલ્લાની અંદર આજે વરસાદ પડી શકે છે તેને લઈને વાત કરશું। સાથે સાથે આ વરસાદી બ્રેક છે એ મિત્રો કેટલા દિવસ સુધી ચાલશે। આમ તો 10 દિવસની આગાહી કરીએ છીએ, પરંતુ આ 10 દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે। સાથે સાથે એ પણ જોશું ખાસ કરીને જે WF જે મોડલ છે ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનની અંદર જોતા હોય છે તેણે 1.5 મહિના સુધીનું અનુમાન આપેલું હોય છે। તો 1.5 મહિના સુધીના અનુમાનના ડેટા પણ આપણે જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તમે જોઈ શકો છો ગઈકાલના વરસાદના ડેટા, જેમાં વલસાડની અંદર અહીંયા તમે જોઈ શકો 1.5 ઇંચ, બાકી વલસાડ, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો ક્યાંય મિત્રો વરસાદ જોવા મળ્યો નથી। અને કુલ મિત્રો જોવા જઈએ તો 60 જેટલા તાલુકાની અંદર જ વરસાદ પડ્યો છે, એ પણ મિત્રો નહીવત। આ બધું ચોમાસું હજી ત્યાં ત્યાં છે મિત્રો। ખાસ કરીને ગુજરાત કવર થઈ ગયું, રાજસ્થાનનો કેટલોક ભાગ છે એ મિત્રો બાકી છે। ખાસ કરીને જોવા જઈએ તો 8 તારીખ સુધીની અંદર સમગ્ર ગુજરાત કવર 5 તારીખ સુધીની અંદર થઈ જતું હોય છે, પરંતુ આ વખતે થોડુંક મોડું ચોમાસું છે। આ બાજુ જોઈ શકો છો ગઈકાલે સુરતની અંદર આમ તો જોવા જઈએ તો પરમ દિવસે રેડ એલર્ટ હતું, ભૂક્કા કાઢી નાખ્યા, 15 થી 20 ઇંચ સુધીના વરસાદ પડ્યો। આ સિવાય અહીંયા તમે જોઈ શકો જે પીળો ભાગ છે ત્યાં પણ વરસાદ પડ્યો, પરંતુ અહીંયા તમે જોઈ શકો હજુ મિત્રો ખાસ કરીને ગુજરાતના 6 થી 7 તાલુકા 8 તાલુકા એવા છે કે જ્યાં હજી પૂરો વરસાદ પણ પહોંચ્યો નથી। મોસમનો પહેલો વરસાદ પણ હજી અમુક વિસ્તારમાં આવ્યો નથી, જે દુઃખદની વાત કહી શકાય। હવામાન વિભાગે આજે તમે જોઈ શકો છો ક્યાં છે ભારે વરસાદની ચેતવણી। તો ખાસ કરીને યલો એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ નથી। અહીં તમે જોઈ શકો તાપી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર મિત્રો આજે મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ બાજુ ભારતીય હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો। ગુજરાતમાં જે રેડ એલર્ટ હતું, ઓરેન્જ એલર્ટ હતું, તેને હટાવી હવે મિત્રો ખાસ કરીને યલો એલર્ટ આવી ગયો છે, એટલે કે મધ્યમ વરસાદની આગાહી। અને 10 તારીખે તો તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ, એટલે કે ક્યાંય મિત્રો ભારે વરસાદને લઈને આગાહી નથી। તો અહીં તમે જોઈ શકો છો 9 તારીખ એટલે આજે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તો જોઈ લો મિત્રો। છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર મિત્રો ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો 50% થી લઈને 75% જેવા ભાગમાં વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ ને સુરેન્દ્રનગર તેમજ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વાવ, બનાસકાંઠા, પાટણ સહિતના ભાગ છે, મહેસાણા, જેની અંદર મિત્રો ખાસ કરીને અમુક સ્થળોએ કેટલાક સ્થળોએ વરસાદ જોવા મળશે। જ્યારે કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર ક્યાંક મિત્રો ખાસ કરીને વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળે, એટલે કે ખાસ કરીને આજથી ધીમે ધીમે વરસાદ વિરામ થશે। કારણ કે અહીંયા તમે 10 તારીખનો મેપ જોઈ શકો છો। 10 તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો એકદમ લાઇટ કલર છે, તો એનો મતલબ કે અમુક જગ્યાએ જ ક્યાંક મિત્રો આદરનો વરસાદ જોવા મળે એવી
એવી રીતે પોઝિશન છે 11 તારીખની, અને 12 તારીખે તો મિત્રો વરસાદની પણ આગાહી નથી, માત્ર દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં, અને 13 તારીખે તો તમે જોઈ શકો છો એકદમ વરસાદને લઈને આગાહી નથી, અને 14 તારીખનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર પણ નહિવત વરસાદની આગાહી છે. તો વરસાદનો મિત્રો 10 દિવસનો બ્રેક આવવાનો છે. હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી જોઈ લેવી કે વરસાદ છે ફરી પાછો ક્યારે એક્ટિવ થશે. તો 13 તારીખથી 20 તારીખ સુધીના મેપની અંદર જે વાવાઝોડું બન્યું છે તે વિસ્તારોમાં વરસાદ રહેશે, જ્યારે ગુજરાતની અંદર મિત્રો હાલ મિત્રો વરસાદનો બ્રેક લાગશે. ધીમે ધીમે અહીંયા તમે જોઈ શકો છો 20 તારીખથી લઈને 27 તારીખે ધીમે ધીમે ચોમાસું ફરી એક્ટિવ થશે, અને તમે વરસાદની ધરી જોઈ શકો છો જે હિમાલય સ્થિત છે, એટલે ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા છે એ મિત્રો 20 તારીખથી લઈને 27 તારીખે જોવા મળી શકે છે. આ સિવાય 27 તારીખથી લઈને 3 ઓગસ્ટ સુધીનો મેપ જોઈ શકો છો. ખાસ કરીને એકદમ સફેદ ભાગ છે, એનો મતલબ એમ કે ખાસ કરીને ગુજરાતની અંદર મધ્યમથી લઈને અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળવાનો છે 27થી 3 ઓગસ્ટ, અને તમે જોઈ શકો છો 3 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટના રોજ પણ થોડોક પીળો ભાગ છે, એનો મતલબ કે ખાસ કરીને દર વર્ષે ઓગસ્ટ મહિનામાં જેવો વરસાદ આવતો હોય તેવો વરસાદ જોવા મળશે. આ બાજુ મિત્રો બંગાળની ખાડીની અંદર મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સિસ્ટમ એક્ટિવ થાય તેવી શક્યતા છે. 10 તારીખથી લઈને 17 તારીખ સુધીની અંદર પણ ભારત સહિત ગુજરાતની અંદર સારા વરસાદની મિત્રો આગાહી કરવામાં આવે. તમે જોઈ શકો છો વાવાઝોડું છે મિત્રો દિલ્હી તરફ મિત્રો ચાલ્યું આવી ગયું છે, એટલે કે દિલ્હીની અંદર પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે. ગુજરાતની અંદર આગામી સમયમાં હવે મિત્રો ધીમે ધીમે તેજ પવન ફૂંકાવાનો છે, જેને લઈને ખાસ કરીને જે વરાપ છે એ પૂરેપૂરી મળવાની છે. 9 તારીખે આજના વરસાદની વાત કરીએ તો વાવાઝોડું મિત્રો હિમાલય તરફ સરકી ગયું છે, અને વરસાદની ધરી પણ મિત્રો ખાસ કરીને એ બાજુ સ્થિર થઈ ગઈ છે. તેને લઈને જોવા જઈએ તો ગુજરાતની અંદર હવે મિત્રો તેજ પવન સિવાય વરાપ સિવાય કોઈ મોકો નથી. હવે વરસાદી માહોલ ક્યારે બનશે તો 10 દિવસ સુધી મિત્રો પાક્કું ગણી લ્યો કે ખાસ કરીને વરસાદને લઈને કોઈ શક્યતા નથી. 14 તારીખ સુધી તો હવામાન વિભાગે પણ જાહેરાત કરી દીધી, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો 15 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત નાની અને ખાસ કરીને હળવી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ મિત્રો કઈ દિશા તરફ ફંટાય એની શક્યતા ખાસ કરીને ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ ખાસ કરીને સિસ્ટમ બનવાને કારણે અરબી સમુદ્ર ઉપરથી આવતો જે ભેજ છે એ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રની અંદર છે એ આવશે, અને જેને લઈને ભારે વરસાદી ઝાપટા છે વહેલી સવારે પડી શકે છે. આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ગુજરાતને પણ ફાયદો કરાવે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ સિવાય કચ્છની અંદર પણ મિત્રો આ સિસ્ટમને કારણે સારો વરસાદ જોવા મળશે. જોકે પૂરેપૂરી શક્યતા એવી છે કે આ સિસ્ટમ છે એ આગળ આવી અને રાજસ્થાન અને કચ્છ તરફ ફંટાય તેવી પૂરેપૂરી શક્યતા છે હાલ જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો 18 અને 19 તારીખની આસપાસ ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળવાનો છે. બહુ ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતા મિત્રો જોવા મળતી નથી. અહીં તમે જોઈ શકો સિસ્ટમ પણ જે 15 તારીખની આસપાસ બની હતી એ પણ ફરી છે એ વિખાઈ જશે, પરંતુ અહીં તમે જોઈ શકો છો કે ખાસ કરીને વરસાદી માહોલ છે એ મિત્રો એક્ટિવ છે, જેને લઈને ઉત્તર ભારતની અંદર સારો વરસાદ પડશે. ગુજરાતની અંદર મધ્યમ અને ખાસ કરીને ભારે વરસાદી ઝાપટા આવતા રહેશે, પરંતુ કચ્છ છે, દ્વારકા છે, જામનગર છે, આ વિસ્તારોમાં થોડીક મિત્રો મુશ્કેલી જોવા મળી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.